ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે હવે અર્થશાસ્ત્રમાં ત્રીજા નંબરનું ચેપ્ટર શરૂ કરીશું. એ છે માંગ, ડિમાન્ડ. આ શબ્દ આપણા રોજબરોજના જીવનમાં પણ ઘણી વખત ઉપયોગમાં લેવામાં આવતો હોય છે. માંગ શું છે? બહુ સરળ શબ્દોમાં પહેલાં આપણે એનો સામાન્ય અર્થ સમજીએ કે માંગ જ્યારે આપણને કોઈ વસ્તુની જરૂર હોય, જોઈતી હોય, તો આપણે એવું કહીએ છીએ કે મને આ વસ્તુની માંગ છે. બરાબર? ધારો કે હું ભૂખ્યો છું તો મને ખોરાકની જરૂર છે, ખોરાકની માંગ છે એવું કહેવાય. હું તરસ્યો હોઉં તો આપણે એવું કહીએ કે મને પાણીની જરૂર છે, પાણીની માંગ છે. પણ અર્થશાસ્ત્રમાં માંગ શબ્દનો અર્થ વિશિષ્ટ છે. આપણને માનવીને જોઈતી હોય એ બધી જ વસ્તુ અર્થશાસ્ત્રમાં માંગ નથી. સમજો, આપણને ઈચ્છા થાય, આપણને જોઈતી હોય એ બધી જ વસ્તુ અર્થશાસ્ત્રમાં માંગ કહેવાતી નથી. તો અર્થશાસ્ત્રમાં માંગ કોને કહેવાય? ચાલો આપણે સમજીએ એનો અર્થ. જો 1 માર્ક માટે આપણને પૂછે કે માંગ એટલે શું, તો એનો જવાબ લખીશું આપણે. કોઈ એક ચોક્કસ સમયગાળામાં, એ સમયગાળો 1 દિવસ હોઈ શકે, 1 અઠવાડિયું હોઈ શકે, 1 મહિનો હોઈ શકે કે 1 વર્ષ હોઈ શકે. કોઈ એક ચોક્કસ સમયગાળામાં અને ચોક્કસ કિંમતે ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતો હોય છે. ગ્રાહક વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતો હોય, શક્તિ ધરાવતો હોય. અહીં શક્તિ એટલે નાણું. આપણી પાસે પૂરતી ખરીદ શક્તિ હોવી જરૂરી છે. આપણને વસ્તુ ખરીદવાની ઈચ્છા તો થઈ ગઈ, પણ જો આપણી પાસે પૂરતી ખરીદ શક્તિ ના હોય, બરાબર, આપણી પાસે નાણું ના હોય, આપણી એટલી આવક ના હોય, બરાબર, તો એ માંગ બની શકશે નહીં. એટલે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા પણ હોવી જોઈએ, એની પાસે પૂરતું નાણું, આવક, ખરીદ શક્તિ પણ હોવી જોઈએ, અને તૈયારી. શાની તૈયારી? પૈસા ચૂકવવાની, નાણાં ચૂકવવાની તૈયારી પણ હોવી જોઈએ. જો આ બધી વસ્તુ એક સાથે થાય તો એને અર્થશાસ્ત્રમાં માંગ કહેવાય. બરાબર? કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. હવે હું તમને થોડા વધારાના ઉદાહરણ આપું કે જે આ માંગ શબ્દનો અર્થ વધારે ક્લિયર કરી શકશે. બરાબર? ચાલો જોઈએ આપણે. ધારો કે હું રાવપુરા ટાવર રોડ પરથી જઈ રહ્યો છું. કોઈ તૈયાર કપડાની દુકાનમાં બહાર શોકેસમાં લગાવેલા કપડામાંથી કોઈ એક શર્ટ મને ખૂબ ગમી ગયો. મારી પાસે એ વખતે ખિસ્સામાં 1000 રૂપિયા છે. હું શર્ટ ખરીદવાની ઈચ્છાથી દુકાનમાં પ્રવેશું છું. દુકાનમાં જઈને દુકાનદારને કીધું કે આ શોકેસમાં આ શર્ટ લગાવ્યો છે, એ શર્ટની કિંમત શું છે, મારે ખરીદવું છે. એટલે દુકાનદારે કીધું કે આ શર્ટ જોઈને મેં જાતે વિચારી લીધું હતું કે જો આ 500 રૂપિયા સુધીનો શર્ટ હોય ને તો હમણાં જ લઈ લઈશ. એટલે આ ઈચ્છાથી હું દુકાનમાં પ્રવેશ્યો. દુકાનદારે મને કીધું કે સાહેબ એ શર્ટ તો 800 રૂપિયાનો છે. એટલે મેં થોડે ભાવતાલ કર્યા, રકઝક કરી. ના સાહેબ, 800 રૂપિયા જ ભાવ છે, અમારો ફિક્સ રેટ છે. હવે સમજો,
મારી પાસે 1000 રૂપિયા છે, જો હું ધારું તો 800 રૂપિયા આપીને આ શર્ટ ખરીદી શકું એમ છું. સૌથી પહેલાં મને વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ. વસ્તુ ખરીદવાની શક્તિ છે મારી પાસે, નાણું છે, હા 1000 રૂપિયા છે, પણ જો હું આ શર્ટના 800 રૂપિયા ચૂકવવાની તૈયારી ના બતાવું તો હું દુકાનદારને કહીશ, ના ના આ તો બહુ મોંઘું છે, મારે નથી જોઈતું. હું શર્ટ લીધા વગર જ દુકાનમાંથી બહાર નીકળી જઈશ, જેવું બતાવે છે કે હું નાણાં ચૂકવવા તૈયાર નથી. તો મારી માંગ ના થઈ શર્ટની. એટલે વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય, વસ્તુ ખરીદવા માટે શક્તિ પણ હોય, પૈસા પણ હોય, પણ પૈસા ચૂકવવાની તૈયારી ના હોય ને તો પણ ના ચાલે. બીજું, ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતનો ઉલ્લેખ જરૂરી છે. સુરતમાં શ્રાદ્ધના દિવસમાં કોઈક ચોક્કસ દિવસે, છેલ્લો દિવસ, અમાસના દિવસે 200 લીટર દૂધની માંગ છે. બરાબર, સુરતમાં 200 લીટર દૂધની માંગ છે શ્રાદ્ધના છેલ્લા દિવસે, અમાસના દિવસે. આ વિધાન માંગ કહેવાય કે ના કહેવાય? અહીં ચોક્કસ સમયનો ઉલ્લેખ છે, શ્રાદ્ધના અંતિમ દિવસે, અમાસના દિવસે, પરંતુ કિંમતનો ઉલ્લેખ નથી. કેટલા રૂપિયા ભાવ છે દૂધનો લીટરનો? પછી આપણને ખબર પડે. જો સમયનો ઉલ્લેખ હોય પણ કિંમતનો ઉલ્લેખ ના હોય તો ના ચાલે. આવી રીતે આ વસ્તુની માંગ માટે 5 પરિબળો હોવા બહુ જ જરૂરી છે. નીચે બીજા પેરેગ્રાફમાં લખ્યું છે, વસ્તુની માંગ નંબર 1 સમય પર આધાર રાખે છે, કિંમત પર આધાર રાખે છે, વસ્તુ ખરીદવાની ઈચ્છા થવી જોઈએ, શક્તિ એટલે નાણાં, અને તૈયારી, પૈસા ચૂકવવાની તૈયારી. આવા 5 પરિબળોને આધારે માંગ સર્જન પામે છે. જો આ 5 પરિબળોમાંથી એક પણ પરિબળ ગેરહાજર હોય તો માંગ નહીં થાય. આ 5 પરિબળો કેવા છે? એકબીજાના પૂરક છે. એટલે આ તમામની હાજરી ફરજિયાત છે. આગળ, વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવે, શક્તિ ધરાવે એટલે કે નાણું હોવું જોઈએ, અને તૈયારી એટલે નાણાં ખર્ચવાની તૈયારી ધરાવતો હોય. જ્યાં સુધીને આ બધી જ વસ્તુ ભેગી ના થાય ત્યાં સુધી અર્થશાસ્ત્રમાં માંગ કહેવાતું નથી. કોઈ ખૂબ જ ગરીબ વ્યક્તિ છે અને એને આલિશાન બંગલો ખરીદવાની કે મોંઘી મોટર કાર ખરીદવાની ઈચ્છા થઈ ગઈ. તો વસ્તુ ખરીદવાની ઈચ્છા થઈ, પણ એ વસ્તુ ખરીદવા માટે એની પાસે પૈસા નથી ને, શક્તિ નથી, એટલે એની ઈચ્છા માંગ ના કહેવાય. એટલે અર્થશાસ્ત્રમાં જે ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણી પાસે આવક હોય, નાણાકીય શક્તિ હોય, તેને જ આપણે માંગ કહી શકીએ છીએ. બરાબર, આ રીતે ઓવરઓલ આપણને માંગનો અર્થ આપ્યો છે. છેલ્લી એક વખત, કોઈ એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય, શક્તિ હોય અને તૈયારી હોય તો તેને વસ્તુની માંગ કહે છે. પ્રશ્ન નંબર 2, માંગને અસર કરતા પરિબળો સમજાવો. આ લોંગ ક્વેશ્ચન છે, વિસ્તારપૂર્વક જવાબ આપોમાં 5 માર્ક્સ માટે આપણને પૂછી શકાય છે. માંગને અસર કરતા પરિબળો સમજાવો. તો માંગને અસર કરતા પરિબળોને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચીએ છીએ. એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો. પહેલું વસ્તુની કિંમત,
અને બીજું છે કિંમત સિવાયના અન્ય પરિબળો. હવે આપણે એક એક કરીને એને સમજીએ. સૌથી પહેલું છે વસ્તુની કિંમત. વસ્તુની માંગ ઉપર સૌથી વધારે અસર કરનારું પરિબળ અને સૌથી અગત્યનું પરિબળ એ છે વસ્તુની કિંમત. જેમ વસ્તુની કિંમત ઘટે, જેમ વસ્તુના ભાવ ઓછા હોય, તેમ વસ્તુ સસ્તી બને છે, સસ્તી થાય છે. તેથી માંગનું વિસ્તરણ થાય છે, માંગ વધે છે. જે વસ્તુ સસ્તી હોય એની ખરીદી વધારે થાય. કેમ કે જે લોકોની આવક ઓછી છે એ લોકોને પણ આ વસ્તુ ખરીદવાની પોસાય છે. બરાબર? એટલે વસ્તુ સસ્તી હોવાથી માંગ એની વધી શકે છે. પણ જ્યારે વસ્તુની કિંમત વધી જાય છે, ભાવ વધી જાય છે, તો સમાજના બધા જ લોકો એને ખરીદી નથી શકતા. બરાબર? જે મધ્યમ વર્ગના કે મધ્યમ કરતાં ઓછી આવકવાળા હોય, ગરીબ વર્ગના લોકો માટે એ વસ્તુ પોસાય તેમ ન હોવાથી વસ્તુની ખરીદી નથી કરી શકતા. ઓવરઓલ માંગ ઓછી થઈ જાય છે. બરાબર? જ્યારે વસ્તુની કિંમત વધે છે, વસ્તુ મોંઘી બને છે, ત્યારે માંગ સંકોચન પામે છે, સંકોચાય છે, ઓછી થઈ જાય છે. વિસ્તરણ થવું એટલે વધવું. બરાબર? અને સંકોચન એટલે ઘટવું, ઓછું થઈ જવું. આ ઉપરથી એક તારણ નીકળે છે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ આ બંને એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલા છે. ફરી એકવાર, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ બંને એકબીજા સાથે વ્યસ્ત રૂપે સંકળાયેલા છે. આપણને 1 માર્કના પ્રશ્નમાં આવો પ્રશ્ન આવે છે કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. આગળ હવે પોઈન્ટ નંબર 2, એમાં આપણને એવું આપ્યું છે કિંમત સિવાયના અન્ય પરિબળો. હવે કિંમત સિવાયના અન્ય પરિબળોમાં પાછા બીજા ઘણા મુદ્દા છે. જેમાંથી મુદ્દા નંબર 1, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. વ્યક્તિને ઇન્ટરેસ્ટ કઈ બાબતમાં છે? બરાબર? એનો ટેસ્ટ, પ્રેફરન્સ, પસંદગી કઈ બાબતમાં છે? અભિરુચિ, ટેસ્ટ. અહીં ટેસ્ટ એટલે સ્વાદ નહીં, તમને ગમે છે શું? અભિરુચિ, ઇન્ટરેસ્ટ. ગ્રાહક રૂપી વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર કરનારું બહુ મહત્વનું પરિબળ છે. ગ્રાહકની અભિરુચિ, પસંદગી કઈ વસ્તુ તરફ છે? વ્યક્તિનો ગમો, અણગમો, જેને આપણે કહીએ છીએ લાઇક્સ, ડિસલાઇક, ગમવું, ના ગમવું, ગમો, અણગમો, શોખ. બરાબર? વ્યક્તિને કઈ બાબતનો શોખ છે? પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણને જે વસ્તુ ગમતી હતી, પછી યુવાન થયા, પછી થોડા મોટી ઉંમરના થયા, હવે વસ્તુઓની પસંદગીની બાબતમાં બદલાવ આવે છે. નાના બાળકો હોય, ટીવી જોતા હોય, કાર્ટૂન જોતા હોય છે ને, બરાબર? પણ પછી યુવાન થાય તો કદાચ એમને કાર્ટૂન ના પણ ગમે. એવું જરૂર નથી કે ઉંમર સાથે શોખ બદલાઈ જાય, પણ સામાન્ય રીતે એવું બને છે કે ઉંમર બદલાય તેમ એના શોખ પણ બદલાય, પસંદગી બદલાય. તમને વાંચનનો શોખ હોય, નાની ઉંમર હોય ત્યારે તમે વાર્તાની ચોપડીઓ વાંચતા હોય, બરાબર? પછી મોટી ઉંમર થાય, યુવાન થાવ એટલે તમે નોવેલ વાંચશો, નવલકથા વાંચશો. પણ કદાચ જે ઘરડા લોકો છે તો એ ઘરડા લોકો શું વાંચતા હોય છે? ધાર્મિક પુસ્તકો વાંચતા હોય છે. ટીવીમાં ઘણી બધી ધાર્મિક ચેનલો પણ આવતી હોય છે. જે ઉંમરલાયક લોકો છે એ કથા કે આવી ધાર્મિક ચેનલો પર સાધુ સંતોના જે પ્રવચન આવતા હોય છે એ સાંભળતા હોય છે, જોતા હોય છે. એટલે ડિપેન્ડ કરે છે કે આપણે ઉંમરના કયા તબક્કામાં છે, આપણાને કઈ બાબતમાં અભિરુચિ છે, પસંદગી છે.
આ રીતે આપણને એક પોઈન્ટ આપ્યો છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. બીજું છે વ્યક્તિની આવક. એટલે શું કે વ્યક્તિની આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. તમે નોટ ડાઉન કરી રાખજો, આવક અને માંગ વચ્ચે સીધો સંબંધ છે. જેમ વ્યક્તિની આવક વધે છે તેમ જુદી જુદી વસ્તુઓ ખરીદવાની એની શક્તિ પણ વધે છે. તેથી વ્યક્તિ માંગ વધારે છે. એવું નથી કે આપણી આવક ડબલ થઈ જાય એટલે આપણો ખોરાક ડબલ થઈ જાય. આપણી પ્રાથમિક જરૂરિયાતો એટલી ને એટલી જ રહેશે, પણ વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષ્યા પછી સુખ સગવડ અને મોજશોખની જરૂરિયાતોની પૂરી કરે છે. ત્યારે આવક વધે ત્યારે. જ્યારે વ્યક્તિની આવક વધે છે ત્યારે તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની જે શક્તિ છે, ખરીદ શક્તિ, પરચેઝિંગ પાવર, એ વધી જાય છે અને તેથી વસ્તુની માંગ વધારે કરે છે. વ્યક્તિની આવક જ્યારે ઓછી થઈ જાય તો એની જે વાસ્તવિક આવક છે, ખરીદ શક્તિ, એ ઘટી જાય છે, તો માંગ ઘટી જાય છે. એટલે આવક વધે તો માંગ વધે, આવક ઘટે તો માંગ ઘટે. આમ આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? સીધો. પોઈન્ટ નંબર સી, વસ્તી અને વસ્તીનું વયજૂથ. એટલે આપણા દેશમાં કેટલી વસ્તી છે, કેટલા લોકો છે, કેટલા ગ્રાહકો છે, અને આપણા દેશની વસ્તી કયા વયજૂથમાં છે? બાળકો છે, યુવાનો છે કે વૃદ્ધ લોકો છે? બરાબર. જ્યારે વસ્તીમાં બાળકોનું પ્રમાણ વધારે હશે તો બાળકો માટે જરૂરી ચીજ વસ્તુઓ, દૂધ છે, રમકડા છે, બિસ્કિટ છે, એ બધી વસ્તુઓની માંગ વધારે હશે. પણ જ્યારે વસ્તીમાં વૃદ્ધ લોકોનું પ્રમાણ વધારે હોય તો વૃદ્ધ લોકો માટે ચશ્મા, લાકડી, બનાવટી દાંત, કાનમાં ઓછું સંભળાતું હોય તો કાનમાં બરાબર સંભળાય તે માટેના મશીન, બરાબર, આ બધાની માંગ વધી જશે. એટલે આપણા દેશમાં વસ્તીનું વયજૂથ શું છે એ પણ ધ્યાનમાં રાખવું પડે. દેશની વસ્તી, જનસંખ્યા જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુની વપરાશ થતી હોય છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં વસ્તી બહુ જ છે, 135 કરોડ કે એનાથી વધારે. તો દેશમાં લોકો માટે અનાજ, વીજળી, પાણી, સ્વાસ્થ્યની સુવિધાઓ કેટલી બધી વધારે જોઈએ. જેમ વસ્તી વધારે, માંગ વધારે. વસ્તી વધે તો વસ્તુઓની માંગ પણ વધશે અને વસ્તી ઘટે તો વસ્તુઓની માંગ પણ ઘટે છે. આમ વસ્તીના વયજૂથના ફેરફારો પણ માંગમાં ફેરફારો લાવે છે. વસ્તીના વયજૂથના ફેરફારો પણ માંગમાં પરિવર્તન લાવે છે, ફેરફાર લાવે છે. એટલે બાળકો હોય, યુવાનો હોય અને વૃદ્ધ હોય તો એ પ્રમાણે જુદી જુદી વસ્તુઓની માંગ થતી હોય છે. એના પછી છે પોઈન્ટ નંબર ડી, સંબંધિત વસ્તુઓની કિંમત. અહીં વસ્તુઓ જુદા જુદા પ્રકારના બે સંબંધથી જોડાયેલી હોય છે. સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના કેવા સંબંધ હોય છે? એક અવેજીપણાનો સંબંધ. અવેજી, સબસ્ટિટ્યુટ, ના બદલે ઉપયોગમાં લઈ શકાય. કોઈ એક વસ્તુના બદલે બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય તો એ બંને એકબીજાની અવેજી કહેવાય. વરસાદની સિઝનમાં છત્રી અને રેનકોટ એકબીજાના અવેજી કહેવાય. બરાબર. પીણામાં ચા અને કોફી એકબીજાના અવેજી કહી શકાય. આવી રીતે એક વસ્તુ બીજી વસ્તુ સાથે અવેજીના સંબંધથી છે કે પૂરકપણાનો સંબંધ છે. પૂરક હોવું, કોમ્પ્લિમેન્ટરી. એટલે શું કે કોઈ એક વસ્તુના વપરાશ માટે તમારે બીજી વસ્તુનો પણ ઉપયોગ કરવો પડશે. એકલી ઉપયોગમાં નહીં આવે. મોટર કાર ચલાવી છે
તો તમારે એમાં ગેસ પુરાવવો પડશે કે પેટ્રોલ પુરાવવું પડશે, બરાબર. આપણે મોટરસાયકલ ચલાવીશું તો પેટ્રોલ પુરાવવું પડશે. તમારે લખવું છે તો નોટ જોઈશે અને સાથે પેન પણ જોઈશે. પેનની અંદર રિફિલ પણ જોઈએ, જે ચાલુ હોય લખી શકાય એવું. મોબાઈલ ફોન વાપરવો છે, ફોન કરવો છે, તો મોબાઈલ ફોનની સાથે સાથે સિમ કાર્ડ પણ હોવું જરૂરી છે. મોબાઈલ ફોન અને સિમ કાર્ડ એકબીજાના પૂરક કહેવાય. તો વસ્તુ અવેજી છે કે પૂરક છે, એના પરથી પણ વસ્તુની માંગ પર અસર પડે છે. કેવી રીતે? તો આપણે જોઈએ. હવે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના સંબંધ હોય છે. એક અવેજીપણાનો સંબંધ અને બીજો છે પૂરકપણાનો સંબંધ. આવા પ્રકારની વસ્તુઓને સંબંધિત વસ્તુઓ કહે છે અને એ વસ્તુઓની કિંમતને સંબંધિત વસ્તુઓની કિંમત કહે છે કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમત. તો એ કેવી રીતે અસર કરે છે જોઈએ આપણે. અવેજી વસ્તુની કિંમત. અહીં અવેજી વસ્તુની કિંમત માંગ ઉપર કેવી રીતે અસર કરે છે? એક વસ્તુના બદલે સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહે છે. ફરીથી, એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહે છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતા ટેલિવિઝન હોય બે જુદી જુદી કંપનીના, ફ્રીજ હોય, બરાબર, ટીવી હોય, ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, મોબાઈલ ફોન હોય, તો એકબીજાના અવેજી છે, ના બદલે ઉપયોગમાં લઈ શકાય છે. અહીં મૂળ વસ્તુની કિંમત સ્થિર રહે છે. સમજો, એક વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, સ્થિર રાખવાના. પણ હવે થશે શું? તેની જે મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર નથી થતો, પણ એની જે અવેજી વસ્તુ છે ને એની કિંમત આપણે ઘટાડી દઈએ તો શું થઈ શકે છે? અવેજી વસ્તુ સસ્તી બનશે અને અવેજી વસ્તુ સસ્તી બનશે તેની માંગ વધી શકે છે. એટલે મૂળ વસ્તુની માંગ ઘટશે. હવે આ કેવી રીતે સમજવાનું? તો હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે આપણે એવું જાણીએ છીએ કે પેટ્રોલથી ચાલતા વ્હીકલ, બરાબર, પેટ્રોલથી ચાલતા વ્હીકલ અને ગેસથી ચાલતા વ્હીકલ, મોટર કાર ખાસ કરીને, તો જેમ જેમ પેટ્રોલના ભાવ વધતા ગયા ને તેમ શું થતું ગયું ખબર છે? પેટ્રોલ મોંઘું થતું ગયું તો પેટ્રોલથી ચાલતા વાહનના બદલે હવે ગેસથી ચાલતા વાહનો ઉપયોગમાં લેવા લાગ્યા. બરાબર, ગેસનો ભાવ ઓછો છે પેટ્રોલ કરતાં. તેથી એટલે ગેસની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થયો, પણ પેટ્રોલ મોંઘું થતું ગયું એટલે પેટ્રોલના બદલે લોકો ગેસથી ચાલતા વાહનોનો ઉપયોગ વધારવા લાગ્યા. તો એવું બતાવે છે કે અવેજી વસ્તુની કિંમત સસ્તી થઈ જાય તો લોકો એ વસ્તુની માંગ વધારી દેશે અને મૂળ વસ્તુની માંગ ઘટાડી દેશે. બીજું છે પૂરક વસ્તુની કિંમત. પૂરક વસ્તુ એટલે શું? પૂરક વસ્તુ એટલે જે વસ્તુઓનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. કોઈ એક વસ્તુ વાપરવી હોય તો એના માટે તમારે બીજી કેટલીક વસ્તુઓની ઉપયોગ કરવો જ પડશે. આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે જોડાયેલી રહે છે, બરાબર. દાખલા તરીકે એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી હોય તો તે વસ્તુ એકબીજાને પૂરક વસ્તુ છે. દાખલા તરીકે મોબાઈલ અને સિમ કાર્ડ. મોબાઈલ વાપરવો છે, ફોન કરવો છે, બરાબર, તો તમારે સિમ કાર્ડ નાખવું જ પડશે. એકલો સિમ કાર્ડ હોય તો પણ નહીં ચાલે, એને મોબાઈલમાં મૂકવું પડશે. ચશ્માની ફ્રેમ અને કાચ, એટલે ચશ્માની ફ્રેમ અને તેના કાચ બંને જોઈએ. એકલી ફ્રેમ હોય, કાચ ના નાખ્યા હોય તો ના ચાલે. એકલા કાચ હોય ને ફ્રેમ ના હોય તો પણ ના ચાલે. આપણે ઘરમાં એસી લગાવ્યું છે પણ જો પાવર સપ્લાય ના હોય, વીજળી ના હોય તો એનો ઉપયોગ નહીં કરી શકાય.
આ બધા એકબીજાના પૂરક છે. એક વસ્તુની જરૂરિયાત સંતોષવા તમારે બીજી વસ્તુની જરૂરિયાત સંતોષવી જ પડશે. તો હવે આવી પૂરક વસ્તુ બાબતે શું થઈ શકે છે? અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર નથી થતા. સમજો, અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર નથી થતા, પણ પૂરક વસ્તુની કિંમત વધી જાય છે. તો પૂરક વસ્તુ તો મોંઘી જ બનશે, બરાબર? એની માંગ તો ઘટે જ છે, પણ મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. એટલે દાખલા તરીકે મેં તમને એવું સમજાવ્યું કે જેમ જેમ પેટ્રોલ મોંઘું થતું ગયું ને, લોકોએ શું કર્યું ખબર છે? પેટ્રોલનો વપરાશ ઓછો કરી દીધો અને પેટ્રોલના વપરાશથી ચાલતી મોટર કારની માંગ પણ ઘટી ગઈ. કિંમત કોની વધી? પેટ્રોલની. માંગ કોની ઘટી? પેટ્રોલથી ચાલતી મોટરની. એના બદલે ગેસથી ચાલતી મોટરની માંગ વધી ગઈ. આ આવું સમજવાનું. એટલે પૂરક વસ્તુની કિંમત વધે તો પૂરક વસ્તુ તો મોંઘી જ બનશે, તેની માંગ તો ઘટશે જ, પણ એની સામે મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. છેલ્લો પોઈન્ટ છે પોઈન્ટ નંબર E, ભવિષ્યની કિંમતો અંગેની અટકળ. ભવિષ્યની કિંમતો અંગેની અટકળ એટલે શું? કે ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવ વધવાના છે, ઘટવાના છે, આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ? એવું સમજો કે આવનારા સમયમાં 2-3 મહિના પછી દિવાળી સમયે ધારો કે તેલના ભાવ વધી જવાના છે. એવી જો અફવા ફેલાય તો આપણે શું કરીશું? તેલના ડબ્બા લઈને આપણે ઘરમાં મૂકી રાખીશું, સ્ટોરેજ કરી દઈશું. એટલે વર્તમાનમાં તેલની માંગ વધી ગઈ. કેમ? કે લોકો એક્સપેક્ટ કરે છે, એવું અનુમાન લગાવે છે કે ભવિષ્યમાં 2 મહિના પછી, 3 મહિના પછી તેલના ભાવ વધવાના છે. તે વખતે મોંઘા ભાવે તેલ લેવું એના કરતાં અત્યારે લઈ લો. તો વર્તમાનમાં માંગ વધી ગઈ. પણ જો એવી અફવા ફેલાય કે તેલના ભાવ ઘટી જવાના છે, બરાબર, તો લોકો હમણાં ઓછું તેલ ખરીદે. કોઈ વસ્તુના ભાવ ઘટવાના છે એવી અફવા ફેલાય કે ભાઈ દિવાળી પછી બધા ટીવી સસ્તા થઈ જવાના છે, મોબાઈલ ફોન સસ્તા થઈ જવાના છે, તો જે લોકો અત્યારે ટીવી ખરીદવાનું વિચારી રહ્યા હોય, મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા હોય, એ લોકો પોસ્ટપોન કરી દેશે. સસ્તા થવા દો, ભાવ ઘટશે પછી લઈશું એમ. તો ભવિષ્યની કિંમતો અંગેની અટકળો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુઓની કિંમત વિશેની અટકળો, અનુમાનો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટા ફેરફારો લાવે છે. કેવા ફેરફારો લાવે છે? જો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમત વધારા અંગેની અટકળ હોય, જો વ્યક્તિ એવું વિચારતો હોય કે ભવિષ્યમાં વસ્તુના ભાવ વધવાના છે, તો વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારી દેશે. હમણાં વધારે વસ્તુ ખરીદી લો, જેથી તે વ્યક્તિ ભવિષ્યમાં બચત કરી શકે છે. આમ આપણને આ બધા મુદ્દા આપેલા છે જે વસ્તુની માંગને અસર કરનારા પરિબળો છે. ફરીથી વસ્તુની માંગને અસર કરતા પરિબળોને 2 ભાગમાં વિભાજિત કર્યા. એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો. કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કયા કયા પરિબળો હતા? તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, બીજું વ્યક્તિની આવક, ત્રીજું વસ્તી અને વસ્તીના વયજૂથનું સ્વરૂપ, અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ એટલે કે સંબંધિત વસ્તુની કિંમત, અને છેલ્લું ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. આવા 5 પરિબળો અન્ય પરિબળો છે. પ્રશ્ન નંબર 3 આજના માટે છેલ્લો પ્રશ્ન. માંગનું વિધેય એટલે શું? માંગનું વિધેય અર્થ આપણને 2 માર્ક માટે પૂછી શકાય છે. 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેનો સંબંધ રજૂ કરવામાં આવે
તો એને આપણે કાર્યકારણનો સંબંધ કહીએ છીએ. બરાબર. આપણે ઉદાહરણો સમજ્યા હતા અગાઉ. કાર્યકારણનો સંબંધ એટલે શું? તાપમાન, ગરમીનું પ્રમાણ વધી જાય તો આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે. વરસાદનું પ્રમાણ વધારે હોય, પૂરતું હોય તો અનાજનું ઉત્પાદન વધી જાય છે. વરસાદ ઓછો પડે તો અનાજનું ઉત્પાદન ઓછું થાય. ગરમી ઓછી પડે તો આઈસ્ક્રીમનું વેચાણ ઓછું થઈ જાય. એ રીતે માંગનું વિધેય વસ્તુ કે સેવાની કિંમત અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે. માંગનું વિધેય વસ્તુ કે સેવાની કિંમત અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત રીતે જોવા જઈએ તો વસ્તુની માંગને કયા કયા પરિબળો અસર કરે છે? હમણાં આપણે આગળ ભણી ગયા કે વસ્તુની માંગને વસ્તુની કિંમત અસર કરે છે, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી અસર કરે છે, વ્યક્તિની આવક અસર કરે છે, સંબંધિત વસ્તુની કિંમત હોય, વસ્તીનું પ્રમાણ હોય, આ બધા જ પરિબળો માંગને અસર કરે છે. આ બધા પરિબળો પર માંગ આધારિત હોય છે. તો આવી વ્યક્તિગત માંગનું ગાણિતિક વિધેય એ આ પ્રમાણે છે. dx, ડી કેપિટલ, સ્મોલ એક્સ એટલે એક્સ વસ્તુની માંગ, ડિમાન્ડ ફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ. એફ એ વિધેયાત્મક સંજ્ઞા છે, વિધેય સૂચક સંજ્ઞા છે, ફંક્શનલ રિલેશનશિપ. એક્સ વસ્તુની માંગ અને અન્ય પરિબળો એટલે આ બધા પરિબળો વચ્ચે કેવો સંબંધ છે? એમાં આપ્યું છે px. px એટલે એક્સ વસ્તુની કિંમત. જે વસ્તુની માંગ આપણે શોધી રહ્યા છે એ જ વસ્તુના ભાવ એ વસ્તુની માંગ ઉપર અસર કરે છે. py. py એટલે y વસ્તુની કિંમત. એટલે શું? સંબંધિત વસ્તુઓની કિંમત. અવેજી વસ્તુ હોય કે પૂરક વસ્તુની કિંમત પણ કોઈ વસ્તુની માંગ ઉપર અસર કરે છે. પછી pe. pe એટલે એક્સપેક્ટેડ પ્રાઇસ. ભવિષ્યમાં આ ભાવ વિશે શું અનુમાન કરવામાં આવે છે? ભવિષ્યમાં કિંમત અંગેની અટકળો. ટી. ટી એટલે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ, ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી. વાય એટલે ગ્રાહકની આવક અને યુ એટલે અન્ય પરિબળો, જે વસ્તી વિષયક હોઈ શકે, વાતાવરણને લગતા હોઈ શકે, સિઝનલ હોઈ શકે, બરાબર, ટેકનોલોજી હોઈ શકે. આવા ઘણા બધા પરિબળો છે જે આપણી માંગને અસર કરે છે. આમ આ માંગનું વિધેયનો પ્રશ્નનો જવાબ અહીં પૂરો થાય છે. આજે આપણે 3 પ્રશ્નો ભણ્યા. એક, માંગનો અર્થ. બીજું, માંગને અસર કરતા પરિબળો. અને છેલ્લે માંગનું વિધેય. ઓકે, બીજું નેક્સ્ટ ટાઈમ.